રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન કમિશનર ઉપર હુમલાના કેસમાં વર્તમાન ધારાસભ્ય સહિત 24 લોકો નિર્દોષ। વર્ષ 2007માં તત્કાલીન કમિશનર મુકેશ કુમાર પર મહાનગરપાલિકાના 24 કોર્પોરેટરોએ હુમલો કર્યો હતો। આરોપીઓએ કમિશનરની ચેમ્બરમાં તોડફોડ પણ કરી હતી। કોર્ટે વર્તમાન ધારાસભ્ય ઉદય કાનગડ, તત્કાલીન મેયર ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ સહિત 24 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાના આદેશ કર્યા છે। તો વર્ષ 2007નો આ કેસ કે જેમાં તમામને નિર્દોષ છોડાયા છે અને એમાં મારધાડની કલમો, રાયટિંગની કલમો, જાહેરનામાના ભંગ કરવાની કલમો અને ડેમેજ ટુ પ્રોપર્ટી એક્ટની કલમો મુજબની ફરિયાદ નોંધવામાં આવી હતી। તપાસના અંતે તમામ આરોપીઓની અટક કરી અને એમના વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું અને આટલા વર્ષો બાદ આજરોજ IM શેખ સાહેબની કોર્ટ, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે હાલના તમામ આરોપીઓને, આખો કેસ ચાલી જતા તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ છે।